જ્યાં જ્યાં એ આ ધરતીમાં કળયુગમાં જ્યાં જ્યાં મારી મેલડીના મંડાણ મંડાઈ ગયા છે, જ્યાં જ્યાં મારી મેલડીના દોઢિયા તીરસુલ આ ધરતી માથે ખોડાઈ ગયા ને બાપ. અને સાહેબ આ કળયુગની માલિપા મેલડી તો એમ કે કાળા માથાના માનવી એ તારા કુળમાં હું પૂજાતી હોય કે ન પૂજાય એનાથી મારે મેલડીને કાંઈ લેવા દેવા નથી. પણ દુનિયામાં તું બધેથી થાકી જા અને પછી માણસ જયારે મરવાનો માર્ગ લે ને કે હવે મરી જવું છે, મરતા પહેલા એકવાર મને મેલડીને ગામના સાપે બેઠી હોય તો ભલે, એ કોઈના મઢે બેઠી હોય તો ભલે, અને કોઈ આવા વેરણ વગડામાં આવા ઘેલા નદીના કાંઠા જેવા કાંઠાની માથે બેઠી હોય તો ભલે, મરતા પહેલા એકવાર મારી મેલડી સામે આમ નજર માંડતો જા અને પછી ભલામણા જો તને ક્યાંય કમો તે મરવા દઉં તો હું મેલડી નો કરી દે મને રાધા કરી દે, એ તને નથી કહેતો મારી મેલડી, તને નથી કહેતો મને રજવાડું બનાવી દે મને રાધા કરી દે તારી, એ તારા મંદિરનો મને ભિખારી કરી દે મારી મેલડી કરી દે. મારી ગેલા વાળી કોઈને કહેવા દેતી નહીં દેવી, એ મારી તું મને ધોલ મારજે મલકની પાહે મને મારનો ખવરાવતી મેલડી. આજે સાહેબ આ માનવ મેળામાં આજ હો ગાવની વાટે ગેલાવાળી નું નામના છે ડંકા વાગે ને સાહેબ, એ એમ નામ નથી થતું સાહેબ, નથી મફતમાં મળતા, એના કાંઈક મૂળ ચૂકવવા પડતા. જેને આવા લટુરિયા વાળ વધાર્યા છે ને મેલડીના નામના ભેખ પહેર્યા ને સાહેબ, હા એમના મેલડી નથી થતું સાહેબ, એને ટેમે કોઈ જગાડવા વાળા ધરતી માથે ઓછા છે. પણ અમારા રેવા બાપા જેવા જેના નામનો ભેખ પહેરી લીધો અને આજ 35-40 વર્ષથી એમ કે મેલડી, એ મેલડી કે ગેલા વાળી કે મારા રેવા જો તારી સામે ઊભી ન રહું ને તો મને મેલડીને ખાજે ખોટ બેસી જાય સાહેબ. એ કાંઈક ચોમાસા ગરથોલિયા ખાઈને વિયા ગયા અને કાંઈક ગેલા નદીની માલિપા પૂર વિયા ગયા, પણ આ મેલડીનું મંડાણ તો સાહેબ નદીના કાંઠે એમના હણીખમ છે. આ મોટું શિખર બંધ બાંધ્યું ને છતાંય મેલડી કે જ્યાં મારા ખોડેલા કોઈ દુનિયામાં ખહેડી દેતો તો મને ગેલા વાળીને માને કોણ? આ એમનામ સલામત બેઠી છે સાહેબ. આ તમે ભેળ માથે ભૂંગળ વધાવો, અરે એક નહીં 2 માળનું મંદિર બાંધો, મને મેલડીને મંજૂર છે, પણ ગેલાના કાંઠે જ્યાં મારું તીરસુળ ખોડેલું કાળા માથાનો માનવી કોઈ ખહેડે તો મને ગેલા વાળીને માને કોણ? એ સાહેબ અત્યારે આ 4 ગાડીઓ થોડી જાય એવો માર્ગ છે, રોડ છે, ડામર રોડ છે, પણ જેદી આદિકાળ આધા યુગ પહેલા આ નદીનો કાંઠો વેરણ વગડો અને એની માલપા એ જાતે તળબદો કોળી સાહેબ નામ જેનું ધારસી છે, એ પંચ હોય ને પરમેશ્વર હોય, પંચ હોય ને ભગવતી હોય, પંચ હોય ને ભગવાન હોય. જાતે તળબદો કોળી ધારસીભાઈ અને ભવાનભાઈ ગમારા માલધારી સાહેબ. જોજો આ મેલડીનું મંડાણ કેમ મંડાણું છે. આ દુનિયાની માલિપા ગેલાવાળીના નામના ઠેઠ વિદેહ સુધી ડંકા વાગે છે. અને એક રાણા ભાવસંગ રાજપૂત
અને ધારસીભાઈ ના માજી ડોસી આ ચારે મળીને સાહેબ મારી ગેલાવાળી મેલડીનું અહીં મંડાણ માંડ્યું હતું. મંડાણના માંડવા વાળા વહી જાય પણ મારી ગેલાવાળી મેલડી કા સૂર્ય અને ચંદ્ર આ ધરતી ઉપર ટકશે ને ત્યાં સુધી હું ગેલાવાળી અહીંથી નહીં જાઉં. પણ એ મારી ગેલાવાળી નું મંડાણ મંડાઈ ગયું. પછી એના કોઈ ધૂપ દીવા તો કરવા વાળા હોય ને સાહેબ. આજે રેવા બાપા રાત નદી મેલડી મેલડી કરી અને ભોંયા પથારી કરીને મેલડીના એક આંગણાના ભિખારી થઈને બેઠા છે સાહેબ. નકર એને બધું છે, પરિવાર છે, ઘર છે, બાર છે, બધું છે. પણ નહીં, એને એટલું જ કીધું મારું મનનું માંદળિયું મારી મેલડી, મારી ગેલાવાળી છે. એ મંડાણના માંડવા વાળા 4-5 વ્યક્તિ હતા. એ તો હવના આંગણે હવના ઘરે વ્યા ગયા. પણ રાત પડે એટલે ધારસી જાતે તળબદો કોળી આવીને માં મેલડીનો દીવો કરે, માનો ધૂપ કરે. પણ જેની જન્મ દેનારી જનેતાને સાહેબ જેથી ગઢપણ આવ્યું ને, માણસ કોઈ દી માગતો નથી પણ માણાનો સમય માણાને મગાવે છે. પોતાની જન્મ દેનારી જનેતાને નજર પડતી જ્યાં સુધી રોટલા ઘડી દેતા ત્યાં સુધી તળબદા કોળી ધારસીએ કાંઈ માગ્યું નહીં. પણ માને જેથી બુઢાપણ આવ્યું, નાખે અંધાપો આવ્યો ને સાહેબ, એથી એક દી ઈ તળબદા કોળી ધારસીએ એ ગેલાના કાંઠે બેઠેલી મારી ટપોરણ નાગણીને રાતના એકના ટકોર આમ ટકોર માર્યો. એ મારી નમુડિયા માણાની મુડી, મારી એ હારાના ગાડે તો હવ બેહે પણ ભાંગલના ગાડે મેલડી તારી સિવાય કોણ બેહે બાપ. મારી પાસે 2 પૈસાની મૂડી નથી, હું ક્યાં જાઉં બાપ. અને મેલડી હું ધારસી પાસે તારી પાસે હું કરોડપતિ બની જાઉં એવું માગતો નથી. પણ મારી જન્મ દેનારી જનેતાને બુઢાપણ આવી ગયું, એને આંખે અંધાપો આવી ગયો. માં એક મારી જન્મની દેનારી માં છે ને એક ગેલા નદીના કાંઠે બેઠેલી મારી મેલડી, તું મારી માં છો બાપ. મારે આગળ પાછળ બીજું તો કોઈ નથી. પણ મારી હવે માથી રોટલા નથી થતા. અને મારી આ દુનિયાની માલિપા આજ હું તારો ધારસી તારી પાસે માગું ને મને માગતા શરમ આવે. તારી પાસે આવું મગાય નહીં. પણ મારી આજ રાતના એકના ટકોરે મારી ગેલાના કાંઠાવાળી મેલડી જો કદાચ તારા ધારસીડાનો પોકાર સાંભળતી હોય ને તો મારી તારી પાસે બીજું કાંઈ નથી માગતો. મને જો રોટલાની ઘડનારી લાવી દે ને તો મારું ભાઈનું ઉગાડું રે. એ મેલડી, મેલડી હું તને બીજું તો કાંઈ નથી કહેતો પણ મારા જેથી લગ્ન થાય છે ને તેથી મોડિયો અને મીંડોળો મારી ગેલાવાળી મેલડી તારા થડે ઉતારી અને તમને હું જીવીશ ત્યાં સુધી કળની કરીને માનીશ. મેલડી બીજું તો તને કાંઈ કહેતો નથી. પણ જોજે દુનિયાની માલબા ઇજ્જત ને આબરૂ કાંઈ નથી. મેલડી તારી સિવાય મારી પાસે કાંઈ નથી. અને સાહેબ એ સતયુગ છે કે અત્યારે કળયુગ છે. એ રૂપિયા વગર તો કાંઈ થતું નથી સાહેબ. એ વખતે હોંકારે તમે એ પ્રમાણે હોય ને અત્યારે મોંઘા છે. અત્યારે રૂપિયા સિવાય કાંઈ નથી. પણ એ સમયે સાહેબ મેલડી પાસે આટલી ટકોર કરીને મારી ગેલાના કાંઠે મારી મેલડીએ ગેબી અવાજ કર્યો, ધારસીડા તારા મનમાં પડ્યું હોય જો નો એકવાર ભેગું કરી દો તો ગેલાના કાંઠા વાળી મેલડી. દિવસના મારી દેવી વાળા વાય જાય મેલડી.
જેમાં જેમાં અને સાહેબ એ દુનિયામાં અહીં એક જગ્યાએ નહીં પણ વિશ્વમાં ગમે ત્યાં મેલડી બેઠી હોય ને એની તાર બાંધી દો. મેલડી કે જો મારો બની જા ને તો જીવતાનો જાનૈયો બની જાવ અને તું મરી જા પછી જો તારો કાંધિયો બનીને શમશાન સુધી નો આવું તો હું ખેલા વાળી મેલડી એ ઈ આ મેલડી છે સાહેબ, આ ઈ મેલડી છે. અને સાહેબ તમને ખાતરી પ્રમાણે કહી દઉં, જો કે ભગવાન એવું ન થવા દે પણ કોઈનો સંબંધ ન થતો હોય ક્યારેક આવીને ટકોરો કરજો. ભલા માણા જો વિજોગણ બનીને કન્યા ગોતવા ન જાય તો મારી ગેલા વાળી સાહેબ એ ધારસિયા મારી મેલડીની કોર્ટની માલપા રિપોર્ટ મેક્યો ને સાહેબ, 1 દી 2 દી 3 દી 4 દી 5 દીના વાળા વાઈ ગયા સાહેબ. 5 દી થયા અને 5મા દિવસની રાતના 12-1 ના ટકોરે મારી ગેલાવાળી મેલડી અહીંથી હવા વેંતની નાગણી બની હોય સાહેબ. એ નાગણી બને સાહેબ અને આમાં ઘણા જોવા આવ્યા હોય ને ઘણા જાણવા આવ્યા કે મેલડી શું છે સાહેબ. કાલે નહીં અને કલાક પછી નહીં, કોઈની કેવડી મેલડી છે એની ખાતરી કરવી હોય તેનો જૂનો થડો રહ્યો ત્યાં જઈને જમણી ઊંચી કરો અને જો ભલામણ હવા વેતની નાગણી હામી ન દેખાય ને તો મારી ગેલા વાળી મેલડી ન હોય. એ સાહેબ અમારા રેવા બાબાનું ભજન પડ્યું છે, કોઈની મેલડી જોઈ અત્યારે જઈને જમણી ઊંચી કરો અને મારી ગેલા વાળી કે જો પાવલી જેવડી તારી સામે ફેણ નો માંડું ને તો ગેલાના કાંઠે મેલડી મારું ધર્મ હારી જાવ. એ સાહેબ 5 દિન રાતના 12-1 નો સમય બન્યો ને હવા વેદની નાગણી આ જૂના થળેથી મારી મેલડી હવા વેદની નાગણી બની અને દરેડ ગામનો માર્ગ લીધો છે. ધીમે ધીમે જીભના લબકારા કરતી જાય અને દરેડ ગામના ઝાપે જઈને મારી હવા વેતની નાગણી મારી ગેલાવાળી મેલડી ઊભી રહી છે. ક્યાં જાઓ? મારા ધારસીના પીળા હાથ કરાવવા છે. આજ કોનો આંગણું ખખડાવું, કોણ આનો માલવી બને? દરેડ ગામના ઝાપે જઈને પાવલી જેવડી ફેણ માંડી દરેડ ગામની સામે આમ નજર ફેરવી, ક્યાં જાવ, કોનું ઘર ખખડાવ? અને એ સમયે રામજીભાઈ જીવાભાઈ કળથિયા જાતે કણબી પટેલ છે, એ રાતના 1-1.5 ના સમયે એના સપને મારી ગેલાવાળી મેલડી ગયો સાહેબ કળથિયા ના. પણ સાહેબ જાતે કણબી પટેલ સપનાની માલપા રામજીભાઈ એટલું કીધું, કોણ? રામજી રાતના 1-2 ના સમયે બીજું તો કોણ હોય પણ ગેલાના કાંઠે બેઠેલી એક હું તણખલા જેવી માતા મેલડી આવી છું. ઓહો, મારી ઓછીતા મારા આંગણે આવવાનું કારણ. અને તેથી મેલડીએ રામજીભાઈને સપનાની માલિપા કીધું, રામજી તારી પાસે 2 પૈસાની અત્યારે મૂડી છે, મને મેલડીને ખબર છે, પણ મારા ધારસીના લગ્ન લેવા છે. આજ મારી મેલડી
હું મારા ધારસી માટે તારી પાસે રૂપિયા લેવા આવી છું. અને સાહેબ ઈ જાતના ઈ કણબી પટેલે મારી મેલડીને કીધું કે મારી તારા જેવી માં જો આજ મારા પામર માણાના સપને આવીને જો મને જગાડતી હોય તો મારી કાલનો દી ઉગે તારા ધારસીનો હું રૂપિયા આપીશ અને ધામે ધૂમે ધારસીના લગ્ન કરી દઈશ. બાપ રાત વીતી પ્રભાત નો પોર થયો રાજા કરણ ની વેળા થઈ. અને સાહેબ રાત વીતી ગઈ અને દિવસ ઉગ્યો. એ ગાયુના ડોકેથી દરેડ ગામની માલપા ગાળા છૂટ્યા માળામાંથી પક્ષી ઉડવા માંડ્યા છે. અને પ્રભાતના પોરની માલપા સાહેબ આ કણબી પટેલે નાઈ ધોઈ દેહને પવિત્ર કરી અને ગેલા નદીનો માર્ગ લીધો છે. આવી અને મારી મેલડીના સ્થળે જ્યાં ઉભા રહ્યા ને ત્યાં સાહેબ બોલો મેલડીનું હામો જે મેલડીનું બાનું જેની માથે લાગી ગયું હતું એ માતાજીના ધૂપને દીવા કરીને માની સામે આમ ટગર ટગર જોઈને બેઠા છે. આવીને આમ ખંભે હાથ મેકીને એટલું કીધું બાપ એ ગાંડા મેલડીની કોર્ટમાં જે માણા ફરિયાદ મેલડીની કોર્ટમાં જેના કેસ પીડ્યા હોય ને એને મેલડી કોઈ દી હારવા નથી દેતી. અને સાહેબ ખાતરી કરજો કોઈની માથે એવી આફત ન આવે, પણ જો અણઘટતી આફત આવી ગઈ ને તમે નિર્દોષ હોય ને છતાંય કોર્ટના પગથિયે કદાચ તમને ખાતાવાળા ઢહીડીને લઈ જાય ને જાતા પહેલા એક વાર કહેજો કે મારા બાપ રેવાની ભક્તિની દેવ મેલડી મારી આમાં કાંઈ હું જાણતો નથી, પણ એક અજાણતા મને જો કદાચ હાથમાં હાથ કરી પડે અને કાલનો દિવસ ઉગે ને 11 નો ટાઈમ થાય ને કોર્ટમાં જજ આવીને કદાચ મને સજા કરે, પણ જો ગેલાના કાંઠે મેલડી તું આજે મારા દરેડના પાદરે બેઠી હોય ને માં જોજે મારી હાવ નિર્દોષ. અને ભલા મારા રાતના 1 વાગે જો મેલડી એમ નો કે ગાંડા કાલની 11 વાગે એ કોર્ટ ખુલે અને જજ કદાચ ગાદીએ બેહે અને જજની જીભની માથે નો બેહી જાવ તો તું દરેડના સીમાડાની મેલડી તેથી કણબી પટેલે એમ કીધું ગાંડા ધામધૂમથી દુનિયાની માલપા આજ તારા લગ્ન લેવા છે. અને લગ્નની માલપા જે વરરાજાની માં મેલડી હોય લગ્નમાં શું ઘટે છે? એ જે વરરાજાની માં મેલડી હોય એના લગ્નમાં કાંઈ ઘટે નહીં. અને ધામે ધૂમે લગ્ન થયા હો સાહેબ. એ લગ્ન લેવાઈ ગયા પણ પછી તો કહેવતમાં કીધું છે ને કે ગુમડું ફૂટે ને માણાને પીડા મટી જાય. ઓલી જે વાત હતી મોડિયો મીંડોળા ઉતારવાના ને કળની કરીને મેલડીને પૂજવાની એ વાતને વિહરી ગયા છે. એ પછી તો અહીંથી નીકળવું હોય તો મેલડીના થડા પાછળ થઈને નીકળે. પણ મેલડી કે દુનિયામાં મને જો છેતરે એને એકવાર જગતની માલિપા જો વાટક્યો હાથમાં લઈને ભીખ નો મગાવું તો હું મેલડી ન હોય.
સાહેબ એક તો જન્મ દેનારી જનેતા આંખે આંધળી છે અને પછી તો સાહેબ જેના લગ્ન થયા હતા એને સમય જતા એને આંખે ધાપો આવી ગયો આ લોક છોડીને પરલોક ની માલિકા વ્યા ગયા બાપો બાપો એ આજ મારી ગેલાના કાંઠે જો કાળી નાગણી મેલડી બેઠી હોય અને અહીંયા જેટલા જેટલા ભુવન ભક્તો આજ મારી મેલડીને જો લટે લઈને આવ્યા હોય ને બાપ એ તમારી દેવીઓની રજા લઈને જો તમારી દેવીને સલામ ભરીને આવ્યા હોય અને જો જ્યાં જ્યાં મેલડી વાળા બેઠા હોય અને એની મેલડીનો એક એક હાકલો ન આવે એ તો કા ભુવા દુબળા કા તો તમારી દેવી મેલડી અને આજ મારી ગેલા વાળી મેલડીના થડે જો હકલો ન થાય એ તો તમારી દેવીને કોઈ વાડીના કડિયામાં નાખી લઈ વચ્ચે બીજા કોઈને હાકલ ન લાગી જાય ધ્યાન રાખજો પણ સાહેબ છેલ્લા શબ્દમાં એ આજ ભગવા ભેખનો દીકરો એક રાવણ એમ કહેતો હોય કે જો તમારા વડવાએ ક્યાંક અઢીટના મંડાણે મેલડીને બેહારી હોય ને બાપ અને તમારા વડવા કદાચ વ્યા ગયો હરગરી માલિપા અને વડવાને નનામીની માલિપા જો શમશાન સુધી લઈને વ્યા ગયો બાળી દીધા હોય પણ તમારી મેલડી જો વડવા હારે નો બળી ગઈ હોય અને આવા ટાણે નો આવે તો તમારા કુળમાં મેલડી નો